વડોદરામાં ડિજિટલ અરેસ્ટ બાદ ખેડૂતની આત્મહત્યાનો કેસ। ડિજિટલ અરેસ્ટની ધમકીથી ખેડૂતે આત્મહત્યાના કેસમાં અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ કરાઈ છે। 40 કરોડના ફ્રોડ કેસમાં ફસાવી દેવાની ધમકીથી ખેડૂત ગભરાયા હતા। ડિજિટલ વોરંટ ઇસ્યુ કરી ધરપકડની ધમકીથી અતુલભાઈ ડરી ગયા। પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે, જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જનાર દ્વારા આ સુસાઇડ કરવામાં આવ્યું હતું। આ ટ્રેલને શોધતા પોલીસ પાસે એક જે આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ આની અંદર આ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થાય છે। એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતાં પોલીસ દ્વારા એક બીજું નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું હતું, जो कि प्रथम दृष्टिकोणથી एक नंबर ऑफ इंटरेस्ट હતું અને એ બેંગ્લોરની અંદર નંબર એક્ટિવ હતું। તે નંબરની તપાસ કરતાં ત્યાં પોલીસ દ્વારા આ જ ડિજિટલ અરેસ્ટના બીજા એક વિક્ટિમ મળ્યા છે। 65 વર્ષીય રિટાયર્ડ ઇસમનું પણ આ જ ગેંગ દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે દિવસે પોલીસ પહોંચી છે એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે અને ટોટલ એમની સાથે 50 લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતેની કમ્પ્લેન્ટ બેંગ્લોરની અંદર રજીસ્ટર થઈ છે। એ કમ્પ્લેનના ફાઇનાન્શિયલ મની ટ્રેલ હાલ પોલીસ જો છે તે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે। એ સિવાય આ જો ડિજિટલ અરેસ્ટનું ક્રાઇમ છે તેની કાર્ડનું જો નેટવર્ક છે તે નેટવર્ક પૈકી 2 ઇસમોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે। એ બંને કઝિન બ્રધર્સ થાય છે, જેની અંદર આરોપી નંબર 1 નિકુંજભાઈ નરેશભાઈ પાનશેરિયા અને આરોપી નંબર 2 હેનિલભાઈ ભાવેશભાઈ પાનશોરિયા। એમના દ્વારા 538 સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને 538 સિમ કાર્ડ પૈકી 438 સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમ કાર્ડ પૈકી એક સિમ કાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે। બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે, બીજા નામ ખોલવામાં આવ્યા છે। તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે અને જે અક્યુઝડ આઉટ ઓફ કન્ટ્રી છે તે તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇસ્યુ કરવામાં આવ્યા છે। હાલ જો અમે બેંગ્લોરથી મળ્યા છે તેમને અમે ઘણી બધી માહિતી આ ગેંગના મોડલસ ઓપરેન્ડી દ્વારા આપવામાં આવી છે અને એ માહિતી અમારા કેસ સાથે પણ મેચ થાય છે। તેને અમે એક સ્ટાર વિટનેસ બનાવીને અમારા કેસની અંદર આગળ કરીએ છીએ અને જો ડિજિટલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે તે બાબતની બધી તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર ઓલ્સો ટેકિંગ હેલ્પ ફ્રોમ સેન્ટર ઓફ સાયબર એક્સિલન્સ ગાંધીનગર। સ્ટેટ લેવલની ટીમ પણ આ કેસની અંદર વડોદરા ગ્રામ હાલ કરી રહી છે। તો સર ઇન્ટરનેશનલ રેકેટ છે કે કેવી રીતે ખબર પડી અને બેંગ્લોરમાંથી જે આ ઝડપાયું છે એમાં જે સિમ કાર્ડની આપ વાત કરો છો, કેટલા સિમ કાર્ડ આપણે રિકવર કર્યા? એ અત્યારે આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ હાલ ચાલુમાં છે અને આ સિમ કાર્ડ રિકવરી કરવાની તજવીજ પણ ચાલુમાં છે। હાલ આ જો નંબર છે તે કંબોડિયાની અંદર એક્ટિવ છે અને જે આ ગેંગની અંદર બીજા ઇસમોના નામ કઢ્યા છે ઇસમોની શોધખોળ હાલ ચાલુમાં છે અને એક ઇસમ બાબતનું લુકઆઉટ સર્ક્યુલર ઓલરેડી મારો ઓફિસથી ઇસ્યુ કરવામાં આવ્યું છે। વિદેશીઓ પણ સંકળાયેલા છે રેકેટમાં? એ જ્યારે આગળ તપાસની અંદર ખબર પડશે કંબોડિયાની અંદર કોણ માણસ આ સિમ કાર્ડને યુઝ કરી રહ્યો છે તે બાબતની હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એન્ડ વી આર ઓલ્સો ટેકિંગ હેલ્પ વિથ સેન્ટર ઓફ સાયબર એક્સિલન્સ ઇન ગાંધીનગર। કાયાવરણના ખેડૂતને શું ધમકી આપી ત્યાં જે શું સામે આવ્યું? જો કાયાવરણનું ખેડૂત છે તે બાબતની જાણકારી અમે એમના ફોનમાંથી રિકવર કરી શક્યા છીએ, બટ જો બેંગ્લોરની અંદર અમે બીજો વિક્ટિમ મળ્યો છે તે વિક્ટિમની અંદર જો મોડલસ ઓપરેન્ડી સામે આવ્યું છે દેટ ઇઝ મોર ઓર લેસ સિમિલર ટુ ધ વન ઇન આર કેસ। તો એને અમે સાક્ષી બનાવીને ઘણી બધી માહિતી અને ઘણા બધા એવિડન્સીસ જો છે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ અને કોરાબોરેટિવ એવિડન્સ વી આર ટેકિંગ ફ્રોમ દેટ કેસ એન્ડ